હેલો ગાઈઝ, હાવ આર યુ? આપણે છેલ્લા લેક્ચરમાં અધિશોષણ પર અસર કરતા પરિબળો વિશે વાત કરી. પહેલી વાત કરી અધિશોષિતનો સ્વભાવ. અધિશોષિતનો સ્વભાવ ક્યારે? તો આપણે પહેલા તો એ સમજી લ્યો શેની વાત થઈ છે. જ્યારે ઘન પદાર્થ ઉપર વાયુ અધિશોષિત થાય ત્યારે ત્યારે અધિશોષિતનો સ્વભાવ. અધિશોષિત એટલે અહીંયા કોણ છે? તો વાયુ છે. તો વાયુના સ્વભાવ ઉપર અધિશોષણ કઈ રીતે આધાર રાખે? તો જે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય એનું અધિશોષણ કેવું થશે? વધારે થશે. કયા વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય? તો જે વાયુનું ક્રાંતિક તાપમાન કેવું હોય? ઊંચું હોય, એનું અધિશોષણ વધારે થશે. તો એ આપણે એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરમાં જોઈ જ લીધા છે. બીજું, સપાટીના ક્ષેત્રફળ એટલે અધિશોષક પર. અધિશોષણનો બીજો આધાર કોના ઉપર છે? અધિશોષક પર. અધિશોષક પર એટલે કોના ઉપર? તો અધિશોષક એ શું પૂરું પાડે છે? તો અધિશોષક અધિશોષણ થવા માટે સપાટીનું ક્ષેત્રફળ પૂરું પાડે છે. તો જેમ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધારે એમ અધિશોષણ વધારે થાય. તો આપણે સપાટીનું ક્ષેત્રફળ વધારે કરવા માટે આપણે હંમેશા અધિશોષક કયા સ્વરૂપમાં લઈએ છીએ? તો આપણે એનો ભૂકો અથવા તો સાવ ઝીણો પાવડર કરી નાખીએ છીએ, જેથી એનું સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. ઓકે, હવે દબાણથી અથવા તો દબાણ પર અથવા તો દબાણની અધિશોષણ પર અસર. કે ભાઈ દબાણ અને અધિશોષણને શું લાગે વર્ગે છે? દબાણ અને અધિશોષણને શું લાગે વર્ગે છે? બે વચ્ચે શું સંબંધ છે? તો પેલા તો તમે દબાણની વાત કરો છો તો ટી કેવું રાખી દો? અચળ. ટી એટલે શું? તાપમાન અચળ રાખો. તાપમાન અચળ રાખવાનું અને દબાણ વધારવાનું. પણ એ પહેલા એક ટર્મ ખાસ સમજી લેજો. આ વારે વારે હવે આવશે, તમે જેમ આગળ વધશો એમ આવશે. એક્સ અપોન એમ. એક્સ અપોન એમ ને શું કહેવાય? તો પ્રતિ ગ્રામ દીઠ. એક્સ અપોન એમ ને શું કહેવાય? પ્રતિ ગ્રામ દીઠ અધિશોષણ. પ્રતિ ગ્રામ દીઠ અધિશોષણ. કોના પ્રતિ ગ્રામ દીઠ અધિશોષણ? અહીંયા એમ શું છે? તો એમ એટલે અધિશોષકનું દળ ગ્રામમાં. અહીંયા એમ એટલે શું છે? અધિશોષકનું દળ ગ્રામમાં. કે ભાઈ મેં 2 ગ્રામ ચારકોલ લીધો, 3 ગ્રામ ચારકોલ લીધો, 5 ગ્રામ લીધો, કેટલા ગ્રામ અધિશોષક લીધો? એમ. એક્સ એટલે શું? એક્સ એટલે અધિશોષિત વાયુની સાંદ્રતા અથવા તેના મોલ. બે રીતે એક્સ દર્શાવી શકો. કાં તો અધિશોષિત વાયુની સાંદ્રતા દર્શાવો અથવા તો જે અધિશોષિત વાયુ થયો છે એના મોલ દર્શાવો. કે ભાઈ મેં 5 ગ્રામ અથવા તો મેં 50 ગ્રામ કે 100 ગ્રામ, મેં 100 ગ્રામ ચારકોલ લીધો, તો ત્યારે હું એના ઉપર N2 વાયુનું અધિશોષણ કરાવું છું. તો કેટલા મોલ N2 વાયુ અધિશોષિત થયો? તો એ મને મળી જાય. એટલે એક્સ અપોન એમ મળી જાય. આ એક્સ અપોન એમ ને શું કહેવાય છે? તો પ્રતિ ગ્રામ દીઠ અધિશોષણ. કે ભાઈ કેટલા ગ્રામ અધિશોષક લીધો ત્યારે કેટલું અધિશોષણ થયું? કોનું? અધિશોષિતનું. ખાસ યાદ રાખવાનું, એક્સ અપોન એમ પ્રતિ ગ્રામ દીઠ અધિશોષણ. અથવા તો આને બીજું શું કહેવાય? અધિશોષણની માત્રા પણ કહેવાય. આને બીજું શું કહેવાય છે? અધિશોષણની માત્રા. એક્સ અપોન એમ નો જે રેશિયો આવે, એક્સ અપોન એમ નો રેશિયો, એ એક્સ અપોન એમ ના રેશિયાને શું કહેવાય છે? અધિશોષણની માત્રા પણ કહેવાય છે. જ્યાં ફરીથી એમ એટલે અધિશોષકનું દળ ગ્રામમાં અને એક્સ એટલે અધિશોષિત વાયુની સાંદ્રતા. તો જ્યારે આપણે ગ્રાફ દોર્યો ત્યારે આપણે આ વસ્તુ જોવા મળી. આપણે શું વસ્તુ જોવા મળી? તો ભાઈ આ ગ્રાફમાં કોનો ગ્રાફ દોર્યો છે આપણે? તો આપણે ગ્રાફ ડ્રો કર્યો એક્સ અપોન એમ થી પી. એક્સ અપોન એમ થી પી નો ગ્રાફ ડ્રો કર્યો. તો એક્સ અપોન એમ થી પી નો ગ્રાફ ડ્રો કર્યો તો આપણે જોવા મળ્યું કે એનો ગ્રાફ આવો આવ્યો. આ ગ્રાફ શું દર્શાવે છે? તો આ ગ્રાફ એવું દર્શાવે છે કે દબાણના વધારા સાથે તમે દબાણ વધારો છો
અધિશોષણ શું થતું જાય છે? વધતું જાય છે. આ ગ્રાફ શું દર્શાવે છે? ભાઈ દબાણના વધારા સાથે અધિશોષણ વધતું જાય છે. અહીંયા વેલ્યુ મૂકી દો, કોઈ પણ વેલ્યુ મૂકી દો, 20, 30, 40, 50, 60. તો દબાણ વધતું ગયું તો સામે અધિશોષણની માત્રા પણ શું થતી ગઈ? વધતી ગઈ. દબાણ વધ્યું તો અધિશોષણની માત્રા એટલે કે x/m પણ શું થતું ગયું? વધતું ગયું. આ કયા તાપમાનનો ગ્રાફ કહી દઉં? દાખલા તરીકે આ 273 કેલ્વિનનો ગ્રાફ છે. હવે તાપમાન અચળ રાખ્યું છે આખા ગ્રાફ દરમિયાન. જો મેં તાપમાન કેટલું રાખ્યું? 273 કેલ્વિન રાખ્યું તો મને શું જોવા મળ્યું? ભાઈ દબાણ વધાર્યું એમ અધિશોષણની માત્રા વધતી ગઈ. તો આ દબાણ ઉપર. હવે દબાણ પછી એના પછીનો ટોપિક છે તાપમાન ઉપર. તાપમાન પર અધિશોષણ કઈ રીતે આધાર રાખે? તો જ્યારે તમે તાપમાનની વાત કરતા હોય ત્યારે દબાણ કેવું રાખો? અચળ રાખો. તાપમાનની વાત કરતા હોય ત્યારે દબાણ અચળ રાખો. તો નોર્મલી જોવા મળ્યું છે તાપમાન વધારતા અધિશોષણની માત્રા x/m શું થાય છે? ઘટે છે. નોર્મલી એટલે કેમાં? ભૌતિક અધિશોષણમાં જોવા મળ્યું કે જ્યારે તાપમાન વધારો છો ત્યારે અધિશોષણની માત્રા ઘટે છે. શું કામ ઘટે છે? તો એનું એક સિમ્પલ રીઝન છે કે અધિશોષણ એ કેવી પ્રક્રિયા છે? તો અધિશોષણ આગળ આપણે ભણી ગયા છીએ. અધિશોષણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અધિશોષણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. કોઈ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એમાં એ પ્રક્રિયા તમારે આગળ ઝડપથી વધારવી હોય તો એને તાપમાન એટલે કે એને ઉષ્મા શું કરવી પડે? આપવી પડે. બહારથી જેટલી વધુ ઉષ્મા આપો એટલી પ્રક્રિયા ઓછી થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તમારી પ્રક્રિયા રોકવી હોય તો ઉષ્મા આપવી પડે. અહીંયા આપણે પ્રક્રિયા રોકવી નથી, કરાવવી છે. તો પ્રક્રિયા કરાવવી હોય તો એની પાસેથી ઉષ્મા લેવી પડે. તમે તાપમાન વધારો છો તો એને ઉલટાની ઉષ્મા શું કરો છો? ઉષ્મા શું કરી છે? તાપમાન વધારીને આપીએ છીએ. ઉષ્મા વધારશું તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા પુરોગામીની જગ્યાએ કઈ દિશામાં આગળ વધવા માંડે? પ્રતિગામી દિશામાં આગળ વધવા માંડે. જો આ એક લ સેટેરિયનનો નિયમ હતો. એનો નિયમ શું હતો? કે એક આ વસ્તુ સમજી લ્યો, આપણે આવ્યું છે તો વાત કરી લઈ. પ્રક્રિયા જો આ દિશામાં પ્રક્રિયકમાંથી નિપજ, તો આ કઈ દિશા કહેવાય? પુરોગામી. અને નિપજમાંથી પ્રક્રિયક તો એને કઈ કહેવાય? પ્રતિગામી અને પુરોગામી. તો જ્યારે જો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, જો આ કેવી પ્રક્રિયા હોય? ઉષ્માક્ષેપક હોય. જો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો આને તમારે પ્રક્રિયકમાંથી નિપજ એટલે કે પુરોગામી દિશામાં આગળ વધારવી હોય ને તો આને શું આપવી પડે? ઉષ્મા આપવી પડે કે લેવી પડે? તો લેવી પડે. આને શું કામ? કારણ કે ઉષ્માક્ષેપક છે. લેવી પડે એટલે શું? આને જેટલું ટેમ્પરેચર નીચું રાખી શકાય એટલું નીચું રાખવાનું, અમુક લેવલ સુધી નીચું રાખવાનું, જેથી પ્રક્રિયકમાંથી નિપજ બનવાનો વેગ વધે. અને જો તમારે નિપજમાંથી પ્રક્રિયક જોતો હોય એટલે કે પ્રતિગામી ઊંધી દિશામાં આગળ વધારવી હોય તો તમારે શું કરવાનું? તો એને ઉષ્મા આપવાની. ઉષ્માક્ષેપક છે એ ઉષ્મા ઉત્પન્ન કરે છે તો એને તોય ઉષ્મા આપવાની, એટલે કે એનું તાપમાન શું કરવાનું? વધારવાનું. તો કોઈ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે જ્યારે તમે તાપમાન વધારો છો તો ત્યારે એ પ્રક્રિયા નિપજમાંથી શું બનવા માંડે? પ્રક્રિયક. નિપજમાંથી પ્રક્રિયક બનવા માંડે એટલે આપણે અધિશોષણમાં શું સમજવાનું? તો જે અધિશોષણ થયું છે ને તો એ અધિશોષિત થયેલો વાયુ ઉલટાનો શું પડવા માંડે? છૂટો પડવા માંડે, હવામાં પાછો વયો જાય. તો જ્યારે તમે તાપમાન શું કરો છો? વધારો છો. કેના માટે? ભૌતિકમાં. જો રાસાયણિક અધિશોષણમાં વાત કરો, ભૌતિક અધિશોષણમાં જો કોઈ તાપમાન તમે જો ભૌતિક અધિશોષણમાં તમે તાપમાન વધારો તો શું થાય? તો અધિશોષણ ઘટે છે. ખાસ યાદ રાખો, અધિશોષણની માત્રા ઘટે છે. હવે તો વાયુના દબાણ ઉપર જોઈ લઈ તો સામાન્ય રીતે અધિશોષિત વાયુના અધિશોષણની માત્રા અથવા તો પ્રમાણ શેના વડે દર્શાવાય છે? x/m વડે. એમ લીધેલા અધિશોષકનું વજન x, મુક્ત વાયુ તથા અધિશોષિત વાયુ વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયું હોય ત્યારે અધિશોષકની સાંદ્રતા અથવા મોલની સંખ્યા. નિશ્ચિત તાપમાને x/p વિરુદ્ધનો આલેખ 3 તાપમાને દર્શાવ્યા છે.
એક 273 દર્શાવ્યો છે, 244 દર્શાવ્યો છે ને 195 કેલ્વિને દર્શાવ્યો છે. તમને આ ખાલી અહીંથી જ ગમે એક માટે જ ખબર પડી જાય કે તાપમાન જેમ દબાણ વધે છે તેમ અધિશોષક શું થાય છે, અધિશોષણની માત્રા શું થતી જાય છે, વધતી જાય છે. તાપમાનની અસર, અધિશોષણ સંભાર. તાપમાન વધારાની અધિશોષણ સમતાપી અસર પડે છે. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. લ-સેટેલિયરના નિયમ પ્રમાણે તાપમાનનો વધારો અધિશોષિત વાયુના જથ્થામાં શું કરે છે, ઘટાડો. નિયત દબાણે અધિશોષણની માત્રા અને તાપમાન વચ્ચેના સંબંધ આપણે દર્શાવ્યા છે કે ભાઈ જો ભૌતિક અધિશોષણ હોય, તમે તાપમાન વધારો, અધિશોષણની માત્રા શું થતી ગઈ, ઘટતી ગઈ. અને જો રાસાયણિક અધિશોષણ, આ શેનો ગ્રાફ છે, રાસાયણિક અધિશોષણનો. જો રાસાયણિક અધિશોષણ હોય તો તાપમાન વધારતા પહેલા અધિશોષણની માત્રા વધશે અને પછી શું થવા માંડશે, ઘટવા માંડશે. શું કામ પહેલા માત્રા વધી? કારણ કે તાપમાન વધારો છો એટલે એને સક્રિયકૃત ઉર્જા મળવા માંડે છે. સક્રિયકૃત ઉર્જા મળવા માંડે એટલે રાસાયણિક બંધ ઝડપથી બનાવવા માંડે. રાસાયણિક બંધ ઝડપથી બને એટલે અધિશોષિત થવાનું પ્રમાણ વધ્યું. પણ અમુક તાપમાન કરતા વધુ તાપમાન જાય એટલે રાસાયણિક બંધ પછી તૂટવાનું ચાલુ થઈ જાય. રાસાયણિક બંધ તૂટવા માંડે એટલે અધિશોષણની માત્રા ઘટવા માંડે. હવે આપણે ભણવાનું છે ફ્રુનલીચ અધિશોષણ સમતાપી. ફ્રુનલીચે શું કીધું હતું અધિશોષણ વિશે? ફ્રુનલીચ શું કહેતો હતો તો એના વિશે થોડોક અભ્યાસ કરવાનો છે. ફ્રુનલીચ તો ફ્રુનલીચે એવું કીધું હતું કે અધિશોષણની માત્રા, શું કીધું હતું? સિમ્પલ વર્ડમાં વાત કરી તો ફિક્સ તાપમાન, અચળ તાપમાને અધિશોષણની માત્રા એ કોના સમપ્રમાણમાં હોય? એ કોના સમપ્રમાણમાં હોય તો દબાણના, અધિશોષણની માત્રા દબાણના સમપ્રમાણમાં હોય છે. સિમ્પલ વસ્તુ, એને આ જ કીધું હતું. અધિશોષણની માત્રા એ દબાણના સમપ્રમાણમાં હોય છે. અધિશોષણની માત્રાને આપણે શેના વડે દર્શાવી છીએ? x/m. પાછી ફરીથી એમ એટલે શું? તમે કેટલા ગ્રામ અધિશોષક લીધો છે, ગ્રામ દળ. કોનું? અધિશોષકનું. x એટલે શું? સંતુલન સ્થપાઈ ગયું, અધિશોષણ થવાનું બંધ થઈ ગયું. હવે કેટલો અધિશોષિત થયો છે? કોણ અધિશોષિત થયો છે? વાયુ. કેના ઉપર? અધિશોષક ઉપર. એને શું કીધું હતું તો ભાઈ અધિશોષણની માત્રા એ દબાણના સમપ્રમાણમાં, તો દબાણના સમપ્રમાણમાં. પણ પછી આગળ જતા ખબર પડી કે અધિશોષણની માત્રા એ દબાણના સમપ્રમાણમાં તો છે જ, પણ દબાણની કેવી ઘાત? 1/n ઘાતના સમપ્રમાણમાં છે. અહીંથી આપણે ખબર જ છે, આ કાઢો એટલે અચળાંક આવી જાય. અચળાંકને શેના વડે દર્શાવે? p વડે. તો આવું સૂત્ર થઈ જાય. આ p, આનો મિનિંગ શું? અહીંયા n પણ અચળાંક છે, યાદ રાખજો. અહીંયા n પણ અચળાંક છે. આનો મિનિંગ શું થાય? આ તો આપણે ઇક્વેશન યાદ રહી ગયું ભાઈ. ઇક્વેશનમાં કાંઈ નથી. અધિશોષણની માત્રાને શેના વડે દર્શાવાય? x/n. એમ એ કોના સમપ્રમાણમાં? દબાણના સમપ્રમાણમાં. પણ દબાણના કેના સમપ્રમાણમાં? તો દબાણની કેટલી ઘાતના સમપ્રમાણમાં? 1/n ઘાતના. x/m આ પ્રોપોર્શનાલિટી એટલે કે ચલે છે, સમપ્રમાણતાની નિશાની કાઢો તો બરાબર આવે. તો અહીંયા કંઈક અચળાંક મૂકવો પડે. અચળાંક તરીકે આપણે કે મૂકી દીધું છે. હવે આ વસ્તુ ગ્રાફ થ્રુ બહુ સારી રીતે તમે સમજી શકો. જોજો, સરખું સમજજો વ્યવસ્થિત. આ x/m એટલે પાછું શું થયું? x/m એટલે શું થયું? અધિશોષણની માત્રા. જ્યારે તમે આ દબાણ વધારો છો ત્યારે શું થાય છે? અધિશોષણની માત્રા પહેલા સ્ટ્રેટ વધે. પહેલા કેવી વધે? આમ સીધી વધે. પહેલા સ્ટ્રેટ વધે છે, અમુક નીચા દબાણની વેલ્યુ સુધી સીધી વધે છે, અને પછી 1/n માં વધે છે, અને છેલ્લે આવી રીતે ગ્રાફ થઈ જાય છે. ગ્રાફ આ રીતે થાય. દાખલા તરીકે મેં આ 273 કેલ્વિનનો ગ્રાફ છે. આ ગ્રાફ શું દર્શાવે છે? જો દબાણ વધારતા કન્ટિન્યુઅસલી x/m એટલે કે અધિશોષણની માત્રા વધતી હોત, જો દબાણ વધારતા કન્ટિન્યુઅસલી, સરખું સમજજો, જો તમે દબાણ વધારતા જાઓ અને અધિશોષણની માત્રા વધતી જ જાતી હોત, દબાણ વધારતા અધિશોષણની માત્રા એમણે આગળ વધતી જ જાતી હોત, તો આ ગ્રાફ કેવો મળે? તો આ ગ્રાફ આવો મળે. તો આ ગ્રાફ આવો સ્ટ્રેટ લાઈન મળે. એનો મતલબ શું? દબાણ વધારો
અધિશોષણની માત્રા વધી, દબાણ વધારો અધિશોષણની માત્રા વધી, દબાણ વધારો અધિશોષણની માત્રા વધી. એનો મિનિંગ આવો થાય. પણ અહીંયા હવે એવું થતું નથી. આપણા ગ્રાફમાં એવું નથી થતું. શું થાય છે કે ભાઈ અહીંથી આટલામાં એટલે આ કેવું દબાણ થયું? નીચા દબાણે. નીચા દબાણમાં દબાણ ના સમપ્રમાણમાં કોણ છે? તો અધિશોષણની માત્રા છે. પણ જેમ જેમ દબાણ વધતું જાય છે એમ તો અહીં આટલા વિસ્તારમાં સ્ટ્રેટ લાઈનમાં અહીંયા તમે એવું કહી શકો કે અધિશોષણની માત્રા એ સીધા દબાણના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે એની કેટલી ઘાતના સમપ્રમાણમાં છે? 1 ઘાતના સમપ્રમાણમાં. પણ આ જે વિસ્તાર છે મધ્યમ દબાણનો વિસ્તાર છે, તો મધ્યમ દબાણમાં એની ઘાત કેના પ્રમાણમાં છે? તો એની 1/n ના પ્રમાણમાં છે. અને જ્યારે ઊંચું દબાણ કરો ને ત્યારે એનની વેલ્યુ કેટલી લેવાની? ઊંચું દબાણ કરો ત્યારે એનની વેલ્યુ કેટલી લેવાની? યાદ કરો એનની વેલ્યુ. ભાઈ આમાં જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય, 1 હતી √2 થઈ √3 થઈ, ઘટતી જાય છે એનની વેલ્યુ ઘટતી જાય. તો છેલ્લે આપણે બહુ ઊંચું દબાણ કરી છે. ઊંચું દબાણ એટલે એનની વેલ્યુ તમારે 1/n છે. આ 1/n ની આખા 1/n ની જ વેલ્યુ 0 થઈ જાય. આખા 1/n ની વેલ્યુ 0 થાય અને આ n ની વેલ્યુ કેટલી થઈ જાય? ઇન્ફાઇનાઇટ. 1/∞ એટલે આપણે 0 જ લઈ છીએ. તો એનો મતલબ એવો થયો p ની 0 ઘાત એટલે શું થયું? અચળ જ થયું. તો એનો મતલબ એવો થયો x/m = k. એટલે કે ઊંચા દબાણે અધિશોષણની માત્રા એ દબાણથી કેવી થઈ ગઈ? સ્વતંત્ર થઈ ગઈ, સંતૃપ્તતા પ્રાપ્ત કરી લીધી. ભાઈ તમે દબાણ વધારો છો, દબાણ વધાર્યું, અધિશોષિત વાયુનું પ્રમાણ શું થતું ગયું? વધતું ગયું. પણ એક સમય એવો આવ્યો કે હવે હજી દબાણ વધારો, પણ અધિશોષિત વાયુને અધિશોષિત થવા માટે જગ્યા તો હોવી જોઈએ ને, સરફેસ તો હોવી જોઈએ ને. સરફેસ જ નથી તો ક્યાં અધિશોષિત થાય? એટલે હવે ગમે એટલું દબાણ વધારો, અધિશોષણની માત્રા વધવાની જ નથી. શું કામ નથી વધવાની? તમારી રીતે થોડુંક તમે ડિટેલમાં વિચારો. શું કામ માત્રા નહીં વધે? સાવ સહેલી વસ્તુ છે, ક્લિયર જ હોવું જોઈએ. શું કામ નહીં વધે માત્રા? કારણ કે તમે દબાણ વધારતા ગયા. અહીંયા સરખું જો, દબાણ વધાર્યું, અધિશોષિત વાયુની માત્રા વધતી ગઈ. આ વાયુ અહીંયા અધિશોષિત થવાનું ચાલુ થઈ ગયું. જેમ મેં દબાણ વધાર્યું, વાયુ વધુ ને વધુ અધિશોષિત થતો ગયો. હવે એક દબાણ એવું મળ્યું, એક દબાણે તમે આ ઊંચા દબાણે પહોંચ્યા ને ત્યાં તો અહીંયા હવે ક્યાંય જગ્યા જ ખાલી નથી. હવે હું દબાણ ગમે એટલું વધારું, વધારો કરું પીમાં, પણ અહીંયા જગ્યા જ નથી. અહીંયા અધિશોષિત વાયુ છે, પણ અધિશોષિત વાયુને અહીંયા અધિશોષિત થવા માટે જગ્યા તો હોવી જોઈએ ને. જગ્યા જ નથી. તો પી થી કેવું થઈ ગયું? સ્વતંત્ર. એનો મતલબ શું? ઊંચા દબાણે અધિશોષિત વાયુની માત્રા અથવા તો અધિશોષણની માત્રા દબાણ ઉપર આધાર રાખતી નથી. નીચા દબાણે અધિશોષણની માત્રા દબાણના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. નીચા દબાણે કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં. એટલે જ આ નીચા દબાણે તમને આ લાઈન કેવી મળી? સ્ટ્રેટ મળી. સ્ટ્રેટ. આ સ્ટ્રેટ લાઈનનો મતલબ જ શું થાય કે એ કેવું પ્રમાણ દર્શાવે છે? સમપ્રમાણ. અહીંયા આ લાઈન કેવી મળી? આવી મળી, વક્ર મળ્યો. એટલે એનો મતલબ શું? એનો મતલબ એવો થાય કે ભાઈ x છે ને એ હવે p ના સમપ્રમાણમાં નથી, p ની અડધી ઘાતના સમપ્રમાણમાં 1/2. પછી આગળ વધતા જાવ ને એમ વધતું જાય. આગળ વધતા જાવ ને પછી p ની કેવી? 1/3 ના સમપ્રમાણમાં. પછી p ની કેવી? 1/4 ના સમપ્રમાણમાં. 1/4 ના સમપ્રમાણમાં એટલે શું? દબાણ 4 ગણું વધારો છો. દબાણનો 4 ગણો વધારો થાય ને ત્યારે એનાથી કેવા ભાગનું? ચોથા ભાગનો જ. દબાણમાં 4 ગણો વધારો થાય તો એનો ચોથો ભાગ, એટલે એક ભાગનું જ શું વધે છે? અધિશોષણ વધે. અને આગળ વધતા જાવ, બહુ ઊંચું દબાણ થઈ જાય ત્યારે પછી દબાણની કાંઈ અસર નથી થતી. એટલે p ની કેટલી ઘાત? 0 ઘાત. એટલે p ની 0 ઘાત એટલે 1 થઈ. તો એનો મતલબ શું? x/m હવે કોના સમપ્રમાણમાં થયું? k ના. k એ અચળ છે તો x/m એ અચળ થઈ જશે. અચળ થઈ ગયું એટલે હવે દબાણ વધારવાથી x/m વધતું નથી. તો ઈ જ ફ્રુનલીચ અધિશોષણ તમારું હતું. હજી એકવાર કહું છું, ફ્રુનલીચ સમતાપી વક્ર ઈ આ જ હતો. આ જ સમજાવવા માંગતો હતો આખો વક્ર. પાછું એકવાર આપણે થિયરીમાં જોઈ લઈએ થોડું. જો કે ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતના નિયત તાપમાને થતું અધિશોષણ એ
અધિશોષિત વાયુના દબાણના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. જો ઘન ઉપર વાયુનું અધિશોષણ થતું હોય તો એ કેટલો વાયુ અધિશોષિત થશે? કેટલું અધિશોષણ થશે? તો એ અધિશોષણની માત્રા કોના સમપ્રમાણમાં છે? દબાણના સમપ્રમાણમાં. અધિશોષણની માત્રા એટલે x/n. દબાણનું સમપ્રમાણ એટલે p ના પણ કેવી? 1/n ઘાતના સમપ્રમાણમાં. અથવા તો જો સમપ્રમાણતાની નિશાની કાઢો અચળાંક કે આવે. x/m એટલે શું? ફરીથી પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલું અધિશોષણ. પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલું અધિશોષણ કે અચળાંક છે. આ એનો ગ્રાફ. આ ગ્રાફ મેં તમને પાછો દર્શાવ્યો. ભાઈ નીચા દબાણે x/m ઈ કોના સમપ્રમાણમાં? p ની 1 ઘાતના. મધ્યમ દબાણે, આ મધ્યમ દબાણ, ત્યારે x/m p ની કેટલી ઘાત? 1/n ના સમપ્રમાણમાં. જ્યાં n એટલે શું? 1 2 3 4 કોઈ પણ વેલ્યુ હોઈ શકે. અને ઊંચા દબાણે x/m p ની 0 ઘાતના સમપ્રમાણમાં. p ની 0 ઘાતના સમપ્રમાણમાં એટલે શું? p થી કેવું છે? સ્વતંત્ર. પછી p ની કાંઈ અસર થતી નથી અધિશોષણ ઉપર. જ્યારે તમે દબાણ કેવું લઈ જાઓ? ઊંચું લઈ જાઓ. આ વસ્તુ ઈ જ કહેવા માંગે છે. હવે આને તમે શું લાગુ પાડો? લોગ લાગુ પાડો. આને લોગ લાગુ પાડ્યું, આને લોગ લાગુ પાડ્યું. લોગ લાગુ પાડો એટલે ગુણાકારની નિશાની કેમાં ફરે? સરવાળામાં. આ બે વચ્ચે શેની નિશાની છે? ગુણાકારની. થી કેમાં ફરે? સરવાળા. તો લોગ કે અને ઘાત ક્યાં ઉતરે? નીચે. તો લોગ કે પ્લસ 1/n લોગ p. હવે આને કોની સાથે સરખાવવાનું? y c પ્લસ mx સાથે સરખાવો. ગણિત વાળાને આ સારું સમજાશે. આ સમીકરણ છે y માટેનું ઢાળનું સમીકરણ. y c પ્લસ mx. ત્યાં તમે સરખાવી દો તો y અક્ષ ઉપર કોને દર્શાવવાનું છે? આખે આખું લઈ લેવાનું. y અક્ષ ઉપર કોને દર્શાવવાનું? log x/m ને. c એટલે શું? c એટલે શું? આંતરછેદ. આંતરછેદ એટલે શું? તો તમે જે આ સ્ટ્રેટ લાઈન દોરવાના છો ને y અક્ષ ઉપર ક્યાંથી ચાલુ થશે? એ c ની વેલ્યુ થાય. c એટલે શું થાય? તમે જે આ ઢાળ દોરવાના છો એ ઢાળ y અક્ષ ઉપર ક્યાંથી ચાલુ થાય? c થી. અહીંયા c એટલે કોણ થાય? log k. mx, જ્યાં x એટલે શું? x એટલે શું? અહીંયા x એટલે શું? x એટલે log p. x એટલે શું થાય? log p થાય. અને m એટલે શું થાય? 1/n. m ઈ તમારો ઢાળ છે, યાદ રાખજો. m તમારો શું છે? ઢાળ. તો એનો ગ્રાફ દોરી નાખો. log x mx અહીંથી જ ખબર પડી જાય. આ y અક્ષ ઉપર c એટલે ક્યાંથી ચાલુ કરવાનું? આંતરછેદ. તો આ પોઈન્ટ થયો, આ પોઈન્ટ તમારો આંતરછેદ. આટલો ગાળો ઈ કેટલો છે? log k જેટલો. પછી આ લાઈન આવી ગઈ, સ્ટ્રેટ લાઈન જ આવે હંમેશા લોગની કે ln ની. તો એનો ઢાળ કેટલો? તો એનો ઢાળ ઈ m ની વેલ્યુ હોય એનો ઢાળ હોય. આને ડાયરેક્ટ y c પ્લસ mx સાથે સરખાવી દો એટલે તમને આવો ગ્રાફ મળી જાય. આ ગ્રાફ ઘણી વખત પૂછાય છે. આ ગ્રાફ આપણે IMP છે, ખાસ જોઈ લેવાનો. એમાં કાંઈ નથી આ ગ્રાફમાં કે ભાઈ જે આ સમીકરણ હતું એને લોગ લગાડી દીધું. લોગ લગાડ્યું એટલે એ લોગ કે ગુણાકારની નિશાની પ્લસમાં 1/n નીચે આવી ગયું અને p ને લોગ આવી ગયો એટલે લોગ p. પછી આને કોની સાથે સરખાવ્યું? y c પ્લસ mx સાથે સરખાવી દીધું. એટલે y અક્ષ ઉપર કોને રાખવાના? log x/m. c એટલે શું? તો ભાઈ રેખા છે એ ક્યાંથી ચાલુ થાય? y અક્ષ ઉપર એ રેખા ક્યાંથી ચાલુ કરવાની? તો log k થી. તો આપણે અહીંયા આ જે પોઈન્ટ છે ને એ log k જ છે. આ પોઈન્ટ છે એ કયો છે? આ તમારો log k જ છે. log k થી જ આપણે રેખા ચાલુ કરેલી છે. અને અહીંયા આને પાછું સરખાવો. 1/n ની અચળ થાય એટલે એમ આરે સરખાવાય. તો એક સાથે કોણ આવે? log p. તો x અક્ષ ઉપર કોને સરખાવ્યા છે? x અક્ષ કોનો બનાવ્યો છે? log p નો. અને m સાથે 1/n ને. જી m એટલે શું? હજી એકવાર કહું છું, m એટલે શું? તમારો ઢાળ. સમીકરણમાં જુઓ m કોણ છે? 1/n. બરોબર. આપણે હમણાં જ પરિસ્થિતિ કીધી. આ તમને બોલ્યો છું, હમણાં સમજાવ્યું. ભાઈ ઊંચું દબાણ હોય ત્યારે x/m એમાં k બરાબર કેટલા મૂકી દેવાના? 0. એટલે x/m અચળ થાય. એ શું સૂચવે? કે ઊંચા દબાણે x/m નું મૂલ્ય વધતું નથી. એટલે કે પ્રતિ ગ્રામ દીઠ અધિશોષિત પદાર્થનું મૂલ્ય વધતું નથી. નીચા દબાણે x/m k p 1/n, જ્યાં n બરાબર કેટલા લેવાના? 1 લ્યો. તો એનો મતલબ શું? નીચા દબાણે x/m અને p નો આલેખ કેવી મળે? સીધી રેખા મળે. પ્રમાણસર દબાણ, મીડિયમ દબાણે ત્યારે એ કેના સમપ્રમાણમાં? 1/n ના. જ્યાં n ની વેલ્યુ કેટલી છે? ખાસ યાદ રાખવાનું. 2 3 4 5 6. પણ 1 થી કેવી છે? મોટી. 1 થી મોટી હોય એટલે આલેખ કેવો મળે? વક્ર. n ની વેલ્યુ કેટલી હોય? તો 1 થી ઇન્ફાઇનાઇટ. 1/n ની વેલ્યુ કેટલી હોય? તો 0 થી 1. હવે આની થોડીક મર્યાદાઓ હતી. સાચો નહોતો જે ચોખ્ખી એમને ખબર પડી જાય. શું કામ સાચો નહોતો? તો પેલી વસ્તુ, દબાણની અમુક મર્યાદા. એને શું કીધું હતું? એને એક જ એવું વાક્ય કીધું હતું. એના વાક્યમાં એને કાંઈ ચોખ્ખાઈ નહોતી પડી. એને ખાલી એટલું કીધું, એટલું કંઈ મૂકી દીધું કે ભાઈ અધિશોષણની જે માત્રા છે ને
એ દબાણના સમપ્રમાણમાં, એટલે કે દબાણ વધારો તો અધિશોષણની માત્રા વધવી જોઈએ. પણ એવું નોર્મલી એવું જોવા મળ્યું કે ઊંચા દબાણે પહોંચ્યા પછી અધિશોષણની માત્રા વધતી બંધ થઈ ગઈ. તો એને નહોતું કીધું કે ભાઈ દબાણની અમુક મર્યાદામાં જ આ સમીકરણ લાગુ પડે છે, અને અમુક મર્યાદા એ કેવું નીચા દબાણે જ આ સમીકરણ લાગુ પડે. ઊંચા દબાણે શું આવી જાય? વિચલન આવી જાય. વિચલન આવ્યું ઈ જ છે, વક્ર ન થવો જોઈએ. હકીકતે આનો ગ્રાફ કેવો મળવો જોઈએ? સ્ટ્રેટ મળવો જોઈએ, પણ કેવો મળવા માંડ્યો? વક્ર. તો એ જ વિચલન આવ્યું કહેવાય, જેથી સમતાપીનો વક્ર બદલાઈ જાય છે. કે અને એન અચળાંકો છે, આમાં કે અને એનું સમીકરણ જોવો તો એમાં કે અને એન અચળાંક છે. હવે અચળાંકનો મતલબ શું? એ કોઈ એક પદાર્થ માટે તો એક હોવા જોઈએ ને, કોઈ એક પદાર્થ માટે એક જ હોવા જોઈએ ને. મેં ચારકોલ અધિશોષક લીધો અને O2 અધિશોષિત લીધો, તો ત્યારે કે અને એનની મૂલ્ય ન બદલાવા જોઈએ. પણ એક જ અધિશોષક અને અધિશોષક માટે તાપમાન સાથે કે અને એન શું થતા હતા? બદલાતા હતા, જેથી કોઈ એક માટે જ ગ્રાફ અલગ અલગ મળતા હતા. ફ્રુન્લીત સમતાપી માત્રા, આ સમીકરણ કેવું છે? આનુભવિક છે. આનુભવિક એટલે હું આની કાંઈ સૈદ્ધાંતિક કાંઈ સાબિતી જ નથી, ખાલી એને પોતાની રીતે દર્શાવી અને ગાણિતિક સ્ટેપ દર્શાવી દીધા. બીજી કોઈ એની અલગથી સાબિતી છે નહીં. કોઈ સિદ્ધાંત ઉપરથી કે ક્યાંયથી સાબિત કરીને આ સમીકરણ લીધેલું નથી. એ ઓનલી ગણતરીથી એને પોતાની રીતે વિચારીને લીધેલું છે. 1/n નું મૂલ્ય 1 હોય, જ્યારે 1/n નું મૂલ્ય 1 હોય ત્યારે x/m ઈ કોના સમપ્રમાણમાં થાય? કેપીના. પરંતુ 1/n નું મૂલ્ય 0 થાય ત્યારે x/m શું થઈ જાય? અચળ થઈ જાય. મેં તમને શરૂઆતથી જ વાત કરી. જ્યારે 1/n નું મૂલ્ય 0 ક્યારે થાય? તો જ્યારે દબાણ કેવું હોય? ઊંચું. ઊંચા દબાણે 1/n નું મૂલ્ય 0 થાય. તેથી અધિશોષણ એ દબાણથી કેવું થઈ જાય? સ્વતંત્ર. તો દબાણના વધારાથી અધિશોષણની સંતૃપ્તતા પ્રાપ્ત કરી લીધી છે. ઊંચા દબાણે પાછું વિચલન આવ્યું. શું વિચલન આવ્યું? કે ભાઈ ઊંચા દબાણે આ ગ્રાફ તો કાંઈ આવતો જ નથી. ઊંચા દબાણે તો કેવો ગ્રાફ થઈ જાય? કદાચ હું ઊંચા દબાણનો ગ્રાફ દોરું, ઊંચા દબાણનો ગ્રાફ દોરું તો ઊંચા દબાણનો ગ્રાફ આવો જ આવે. આવો, જો ઊંચું દબાણ લઉં ને તો ગ્રાફ આવો જ આવે. આ તો આપણે નીચા દબાણથી 0 થી ચાલુ કર્યું હતું એટલે આવ્યું, પણ સીધું અહીંથી શરૂઆત જ એમ કરું 512 અહીંયા 0 નહીં, એની જગ્યાએ શરૂઆત જ ક્યાંથી કરું? 512 થી કરું તેનો ગ્રાફ આવો આવે. તો આમાં આ કયા પ્રકારનો ગ્રાફ થયો? તો એનું વિચલન દર્શાવ્યું કહેવાય. અથવા તો આ ન સમજવું હોય, આ મગજમાં ન ઉતરતું હોય, તો આ તમે જોઈ શકો કે અહીંયા રેખા છે, અહીંયા જે આ રેખા છે એ કેવી જ આવી જોઈએ? આમ સ્ટ્રેટ જ આવી જોઈએ. સ્ટ્રેટની જગ્યાએ કેવી થઈ ગઈ? આમ થઈ ગઈ. અને છેલ્લે આ ઊંચા દબાણની પરિસ્થિતિ, આ જે આખો વિસ્તાર છે એ શું દર્શાવે છે? ઊંચા દબાણની પરિસ્થિતિ. તો ઊંચા દબાણે તો આ રેખા કેવી થઈ ગઈ? એક્સ અક્ષને કેવી થઈ ગઈ? સમાંતર થઈ ગઈ. એક્સ અક્ષને સમાંતરનો મતલબ જ પી ની હવે x/m ઉપર કાંઈ અસર જ નથી થતી. એટલે કે પી વધે છે તો x/m નથી વધતું. હવે એને તેવું કીધું તું સમપ્રમાણમાં છે, તો આ વસ્તુ ખોટી પડે ને. તો એ જ વાત છે. પછી લેંગમ્યુર, આની અમુક મર્યાદાઓ હતી એટલે જ કોણ આવ્યો? લેંગમ્યુર આવ્યો. લેંગમ્યુરે પોતાનું અધિશોષણ આપ્યું. લેંગમ્યુર અધિશોષણ, જેને શું કહેવાય છે? સમતાપી રાસાયણિક અધિશોષણ કહેવાય. તેમાં એમ ધારવામાં આવ્યું કે દરેક અધિશોષણના સ્થાન સરખા હોય અને તે બાજુના સ્થાન ખાલી છે કે ભરેલા છે તેના ઘટનામાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. ઘન પદાર્થની સપાટી ઉપર વાયુ અધિશોષણ થાય તેને શું કહેવાય? સંઘનન. આ વસ્તુ એને અમુક વ્યાખ્યાઓ કીધી હતી. આની સાબિતી, લેંગમ્યુરની સાબિતી ઇમ્પોર્ટન્ટ નથી. લેંગમ્યુરની સાબિતી જે લોકો ગેટની એવી તૈયારી કરતા હોય ને એ લોકોને આવે. એટલે આપણે આ લેંગમ્યુરના અધિશોષણની સાબિતી નહીં જોઈ. તોય તમારે જોતી હોય તો તમે કમેન્ટમાં કહેજો, તો હું આ લેક્ચર પૂરું થશે, આખું ચેપ્ટર પૂરું થશે ત્યારે આપણે એન્ડમાં આ લેંગમ્યુરની સાબિતી ઉપર એક વિડીયો બનાવી નાખશું. બરોબર? અત્યારે ખાલી એના વાક્યો તમે જુઓ જે ઇમ્પોર્ટન્ટ છે. એને પહેલું વાક્ય શું કીધું હતું? એને આવું માનવાનું કીધું હતું. ભાઈ તમે એવું માનો કે જ્યારે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુના અણુઓ અધિશોષિત થાય, એટલે કે એનું અધિશોષણ થાય તો એને સંઘનન કહેવાનું. અને જ્યારે વાયુના અણુઓ અવશોષણ થાય એટલે હું સપાટી ઉપરથી છૂટા પડી હવામાં જાય ત્યારે એને શું કહેવાનું? તો ત્યારે એને કહેવાનું બાષ્પાયન. લેંગમ્યુરે ધાર્યું કે ઉપરના બંને પ્રક્રમો વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. એને શું વિચાર્યું? ભાઈ બાષ્પાયન, ભાઈ એક સમય એવો આવે છે, એને એવું વિચાર્યું કે એક સમય એવો આવે છે કે જ્યારે સંઘનન અને બાષ્પાયન કેવું થઈ જાય છે? સરખું. શરૂઆતમાં શું થતું હોય? જ્યારે તમે અધિશોષકને અધિશોષિતના સંપર્કમાં લ્યાવો ત્યારે શરૂઆતમાં શું થતું હોય? સંઘનન વધારે હોય, બાષ્પાયન કેવું હોય? ઓછું હોય. જેમ જેમ ટાઈમ જતો જાય એમ સપાટી શું થતી જાય? ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ તો ફિક્સ જ છે. સપાટીના અણુઓ શું થતા જાય? અધિશોષિત એના ઉપર શું થતા જાય? અધિશોષિતના અણુઓ ગોઠવાતા જાય. એટલે સંઘનનની માત્રા ધીરે ધીરે ઘટતી જાય. અને હારવાર સંઘનન હોય એટલે હારવાર વિઘનન ચાલુ જ હોય.
વિઘનનની માત્રા થોડીક થોડીક વધતી જાય ને એક સમય એવો આવે કે સંગનન અને વિઘનન બે સરખું થઈ જાય. જ્યારે આ બે સરખું થઈ જાય ત્યારે એનો મતલબ એવો થયો કે હવે એમાં સંતુલન સ્થપાઈ ગયું છે એવું લેંગમિયરે કીધું હતું. અને એના ઉપર એક આણ્વીય અને બીજું એને એક ચોખવાટ પાડેલી હતી એક આણ્વીય જ સ્તર રચશે. આમાં આ બધી એની થિયરી શેના માટે હતી? એક આણ્વીય. અને એક આણ્વીય સ્તર કોણ રચે? તો એ આપણે ખબર જ છે. એક આણ્વીય સ્તર કેમાં રચાય? રાસાયણિક અધિશોષણમાં. એટલે જ લેંગમ્યુરને અધિશોષણનું બીજું નામ શું છે? રાસાયણિક અધિશોષણ. તો એના માટે એને સૂત્ર આપ્યું હતું. શું સૂત્ર આપ્યું હતું? તો અધિશોષણની માત્રા x/m એ કોના બરાબર છે? તો એપી છેદમાં 1 + પીબી, જ્યાં એ અને બી બે શું છે? અચળાંકો છે. અને પી એ વાયુનું દબાણ. હવે આમાં આવો, જો નીચું દબાણ હોય x/p x/m એપી 1 + બીપી, જો નીચું દબાણ હોય તો અહીંથી છેદમાં જુઓ તો પી નું મૂલ્ય નીચું હોય. પી નું મૂલ્ય નીચું હોય, નીચું દબાણે પી નું મૂલ્ય શું હશે? નીચું હશે. તો અહીંયા ઓનલી આખે આખું કોના બરાબર થઈ જાય? પી નું મૂલ્ય નીચું હોય તો પીબી નું મૂલ્ય એકની સરખામણીમાં તમે અવગણી શકો. પીબી નું મૂલ્ય એકની સરખામણીમાં અવગણી શકાય. તેથી x/m બરાબર અહીંયા પીબી નહીં આવે, એ બી આવશે. અહીંયા એક ચેન્જ કરી નાખજો. અહીંયા એક સુધારો છે એ તમે પછી ચેન્જ એક કરી નાખજો. સુધારો છે એ ચેન્જ કરી નાખજો. બરોબર છે? અહીંયા શું આવશે? એ બી, પીબી નહીં આવે. અહીંયા એ બી અવગણી શકાય, એ બી અવગણી શકાય, આ અવગણી શકાય. તો આને તમે કાઢી નાખો. અવગણી શકાય એટલે શું? એની વેલ્યુ એક કરતા ઘણી નાની છે. એની વેલ્યુ એક કરતા ઘણી નાની છે તો એને એકમાં ઉમેરો તો કાંઈ ફેર પડે નહીં. એને એકમાં ઉમેરો તો કાંઈ ફેર નહીં પડે. કાંઈ ફેર નહીં પડે તો એપીના છેદમાં એક આવે. એપીના છેદમાં એક એટલે એપી જ થાય. એપીના છેદમાં એક એટલે શું થાય? એપી જ થશે. એટલે અહીંયા x/m બરાબર એપી થાય. હવે નીચા દબાણે વાયુનું અધિશોષણ દબાણના કેવા પ્રમાણમાં થઈ ગયું? સમપ્રમાણમાં. કઈ રીતે સમપ્રમાણમાં થયું? તો પાછું સમજો. કઈ રીતે સમપ્રમાણમાં થયું? તો અહીંયા x/m બરાબર શું થયું? એ બી, જ્યાં x/m બરાબર શું થયું? એપી થયું. જો અહીંયા દબાણનું મૂલ્ય નીચું હોય તો પી ને અવગણી શકો. તો એપી ના છેદમાં એક થાય. આખું બીપી ની વેલ્યુ ખૂબ જ નાની આવે, એનો કાંઈ મતલબ નથી. તો એને એકમાં ઉમેરો તો 1.00 સમથિંગ આવે તો એ કાંઈ ફેર ન પડે. એટલે એપી ના છેદમાં એક જ થાય. એપી ના છેદમાં એક એટલે એપી. તો x/m બરાબર એપી થાય. એપી થાય તો આ એ તો અચળાંક છે. તો x/m ચલે છે પી થઈ ગયું ને. તો એનો મતલબ શું થયું? પાછું ફ્રુન્ડલીચનું જ સમીકરણ થયું. જો આ પાછું ફ્રુન્ડલીચનું સમીકરણ થયું કે નહીં? કે ભાઈ પણ ક્યારે? નીચા દબાણે. આનું સમીકરણ ખોટું શું કામ ન પડ્યું? કારણ કે આ નીચા અને ઊંચા બે દબાણે લાગુ પડે છે. ઓનલી ક્યાં દબાણે લાગુ પડતું? નીચા દબાણે. આ નીચા દબાણે તમે લાગુ પાડો તો ત્યારે એનો મિનિંગ એવો થયો કે ભાઈ પી ના સમપ્રમાણમાં. તો એ સાચી જ વાત છે. નીચા દબાણે હંમેશા x/m એ કોના સમપ્રમાણમાં હોય? દબાણના સમપ્રમાણમાં હોય. પણ જ્યારે ઊંચું દબાણની વાત આવે, ઊંચું દબાણ એટલે કે એપી ની વેલ્યુ, પી ની વેલ્યુ ખૂબ જ વધારે. ઊંચું દબાણ એટલે પી ની વેલ્યુ વધારે. પી ની વેલ્યુ જો વધારે હોય તો આ તમે અવગણી શકો. કારણ કે આ બીપી નું મૂલ્ય ખૂબ જ કેવું થાય? ઊંચું થાય. બીપી નું મૂલ્ય ખૂબ જ ઊંચું થાય. તો આ એકની વેલ્યુ અવગણી શકો. એકની વેલ્યુ અવગણી નાખો તો શું આવે? તો આવું થાય x/m બરાબર એપી ના છેદમાં બીપી થાય. આ પીપી કાઢી નાખો તો x/m બરાબર એ ના છેદમાં બી. એના છેદમાં બી નો મતલબ શું? તો આમાં ક્યાંય પી આવ્યો નથી. તો એનો મતલબ શું થાય? તો ઊંચા દબાણે x/m છે એ દબાણની કિંમતથી કેવું હશે? સ્વતંત્ર હશે. એટલે કે ઊંચા દબાણે દબાણની અધિશોષણ પર કાંઈ પણ અસર થતી નથી. તો ઊંચા અને નીચા બે દબાણ માટે આ પરિસ્થિતિઓ કેવી પડતી હતી? સાચી પડતી હતી. પછી અચળાંક એ અને બી નક્કી કરવા માટે શું રીત છે? તો એક સ્ટેપ જોતા જજો. x/m બરાબર એપી 1 + બીપી. આને શું કરો? ઉલટાવો. અહીંથી અહીંયા શું કર્યું છે? ઉલટાયું છે. વ્યસ્ત લીધું છે. શું લીધું છે? વ્યસ્ત લીધું. અહીંથી અહીંયા જાઓ, આ કેવું પ્રમાણ લીધું? વ્યસ્ત પ્રમાણ લઈ લીધું.
બે સાઈડ ઉલટાવી દીધું. બે સાઈડ ઉલટાવ્યા પછી તો બે સાઈડ ઉલટાવો તો આવું આવી જાય. પછી આ એપી ને એના છેદમાં અને પીબી ના છેદમાં બેને અલગ અલગ છેદમાં જવા દીધા એટલે આવું થઈ જાય. બેને અલગ અલગ છેદમાં જવા દો એટલે આવું થઈ જાય. અહીંથી પીપી શું થઈ જાય? કેન્સલ. અહીંથી પીપી કેન્સલ કરી નાખો. પીપી કેન્સલ કરી નાખો. તમારી પાસે સમીકરણ કયું હોય તો આવું હોય તો આ સમીકરણને પાછું કોની સાથે સરખાવો? y = mx + c સાથે સરખાવી દો. આ સમીકરણને કોની સાથે સરખાવો? y = mx + c. તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય. અહીંથી સરખાવો તો y અક્ષ ઉપર શેને મૂકવાના છે? m/x ને. x અક્ષ ઉપર કોને મૂકવાના છે? x અક્ષ ઉપર તો 1/ કોને મૂકવાના છે? 1/p ને. આ 1/p ને કોના ઉપર મૂકવાના છે? x અક્ષ ઉપર. શું કામ એને નહીં? કારણ કે એ તો અચળાંક કહેવાય. આંતરછેદ કેટલો થાય તો અહીંથી ચોખ્ખો દેખાય છે. આંતરછેદ કેટલો થાય તો એ આખે આખો જ લેવાનો હોય. આંતરછેદ કેટલો થાય તો b ના છેદમાં a થાય. આ સમીકરણને સરખાવતા શીખો. આપણે આની પહેલાય આ સમીકરણ જોઈ લીધું, હજી શીખો સરખાવતા. બરોબર? આવી રીતે સમીકરણ આવ્યું તો y = mx + c સાથે સરખાવો એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કેના ઉપર કયું મૂકવાનું. પછી એનો ગ્રાફ ડ્રો કરી નાખવાનો. તો y અક્ષ ઉપર mx 1/m/x, x ઉપર 1/p, આંતરછેદ કેટલો? b ના છેદમાં a. અને ઢાળ કેટલો થાય તો g તમારે ઢાળ કોણ દર્શાવે તો m હોય, ઢાળ દર્શાવે. m કોણ થયો તો 1/a. એટલે ઢાળ કોણ થશે? 1/a. આલેખ દોરો. આલેખ દોર નાખો. ક્યાંથી? આંતરછેદથી શરૂઆત કરવાની, b/a થી શરૂઆત કરવાની. ઢાળ હંમેશા સ્ટ્રેટ જ આવશે. હવે આમાં તમે તમારે b અને a ની વેલ્યુ મેળવવી છે. જો તમે આ ઢાળ દોરી નાખો તો તમને અહીંયા ઢાળની વેલ્યુ મળે 1/a મળે અને 1/a ને ઢાળની વેલ્યુ સાથે સરખાવો એટલે એની વેલ્યુ મળી જાય. આ તમારે કોઈ દી ગોતવાનું નથી. આ તો તમને માત્ર જાણકારી માટે મેં તમને કીધું છે. પછી આ સમીકરણને જે મેં આ ફોર્મમાં જે સમીકરણ મેળવ્યું આ તમારે જાતે પ્રયાસ કરવાનો છે કે મેં સમીકરણ આ ફોર્મમાં મેળવ્યું હતું, આ સમીકરણને આ ફોર્મમાં પણ ફેરવી શકાય, આ રીતે પણ લખી શકાય ને આ રીતે આવે. તો આ રીતે તમારે સમીકરણ બનાવી એને કોની સાથે સરખાવવાનું છે? પાછું y = c + mx. તો ડાયરેક્ટ ખબર પડી જાય. y અક્ષ ઉપર શું આવે? m ના છેદમાં x/m c આંતરછેદ ક્યાંથી ચાલુ થશે? 1/a થી. ઢાળ કેટલો આવશે? m. તો આમાં પેલા તો x શું થાય? તો આમાંથી જે અચળ સિવાયનું હોય ને x થાય. અચળ સિવાયનું કોણ છે? p. તો એ તમારો x થઈ જાય. ઢાળ કોણ થાય? તો બીજું વધ્યું એ ઢાળ m b/a. તો જુઓ તો બે ગ્રાફ મેં તમને દોરીને દીધા છે. તમારે જોઈ લેવાનું. આ તમને મળી જ જશે. એકવાર જાતે પણ પ્રયાસ કરશો તો વધુ આવડશે. હવે આ જ વસ્તુ જ્યારે તમે દ્રાવણમાં કરો, જ્યારે આ જ વસ્તુ દ્રાવણમાં, આપણે આ બધી વાત કેના ઉપર કરી? તો ભાઈ જ્યારે તમે વાયુનું ઘન ઉપર અધિશોષણ કરો, વાયુનું કેના ઉપર અધિશોષણ? ઘન ઉપર. હવે વાયુનું નથી કરતો હું, કોઈ એક પ્રવાહી દ્રાવણ લઉં છું. હવે દ્રાવણની અંદર જે દ્રાવકના કણ છે એ દ્રાવકના કણ નહીં, દ્રાવણને હું કેના સંપર્કમાં લઈ આવું? સરખું સમજો. કોઈ એક પ્રવાહી દ્રાવણ છે, પ્રવાહી દ્રાવણ છે, એ દ્રાવણની અંદર કોણ હશે? તો દ્રાવક અને દ્રાવ્ય. દ્રાવક અને દ્રાવ્ય બે હોય. દ્રાવક અને દ્રાવ્ય બે હોય. હવે જ્યારે એ દ્રાવણને કોના સંપર્કમાં લઈ આવું? કોઈ અધિશોષકના સંપર્કમાં લઈ આવું ત્યારે અધિશોષક એમાંથી જે દ્રાવ્યના કણ હશે એને પોતાની સપાટી ઉપર શું કરશે? અધિશોષિત કરશે. દ્રાવ્યના કણને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરે તો દ્રાવણની સાંદ્રતા શું થાય? તો દ્રાવણની સાંદ્રતા ઘટે. એ જ મેં અહીંયા લઈ કીધું છે કે ભાઈ જ્યારે તમે એસિડિક એસિડના દ્રાવણમાં શું નાખો? ચારકોલ ઉમેરો તો એસિડિક એસિડના દ્રાવણની સાંદ્રતા શું થાય છે? ઘટે છે. શું કામ ઘટે છે? કારણ કે ચારકોલ એસિડિક એસિડના કણોને પોતાની સપાટી ઉપર શું કરે? અધિશોષિત કરે. અધિશોષિત કર્યું તો દ્રાવણની સાંદ્રતા ઘટી. તો દ્રાવણની સાંદ્રતાનો તો 1/m નો એસિડિક એસિડની અધિશોષણ પહેલાની સાંદ્રતા વિરુદ્ધ આલેખ ઈ પાછો કોણ થશે? ફ્રુનલીચ સમતાપી વક્ર મળશે. એટલે કે કેવા શું માંગે છે? ફ્રુનલીચ સમતાપી વક્ર પાછો જો તમારે દ્રાવણ માટે જોતો હોય તો આપણે આની પહેલા જ્યાં દબાણ લીધું હતું ત્યાં દબાણની જગ્યાએ તમારે શું લઈ લેવાની? દ્રાવણની સાંદ્રતા લેવાની. શું લેવાની? દ્રાવણની સાંદ્રતા. તો એનો મીનિંગ શું થાય? તમે દ્રાવણની સાંદ્રતા જેટલી વધારો એટલું અધિશોષણ વધશે. દ્રાવણની સાંદ્રતા વધારો એટલું અધિશોષણ વધે.
સિમ્પલ એક્ઝામ્પલ તમે સમજી લ્યો, સિમ્પલ એક્ઝામ્પલ એક સમજી લ્યો કે દાખલા તરીકે હું 2 મોલારિટી વાળું દ્રાવણ લઉં. કેટલું લઉં? 2 મોલારિટી. એક દ્રાવણ લઉં 2 મોલારિટી વાળું. કોનું? CH3COOH નું લઈ લે હાલો, જેની મોલારિટી કેટલી છે? 2. અને એક દ્રાવણ લઉં કે જેની મોલારિટી 0.5 છે. હવે આ બે દ્રાવણના સંપર્કમાં કેટલો ચારકોલ લેવું? 2 ગ્રામ ચારકોલ. આ બે દ્રાવણના સંપર્કમાં 2 ગ્રામ ચારકોલ લેવું તો કઈ વખતે કઈ પરિસ્થિતિમાં વધુ અધિશોષણ થશે? તો ચોખ્ખી ખબર પડી જાય આ પરિસ્થિતિમાં વધુ અધિશોષણ થશે. શું કામ? કારણ કે અહીંયા CH3COOH ની સાંદ્રતા કેવી છે? 2 છે. સાંદ્રતા વધારે તો અધિશોષણ વધારે. તો અહીંયા એ જ કહેવા માંગે છે સાંદ્રતા વધે તો અધિશોષણની માત્રા વધતી જાય. પણ પાછું દબાણની જેમ આમાં ઘાત કેને? તો સાંદ્રતા સમપ્રમાણમાં નથી. સાંદ્રતાની કેવી ઘાત? 1/n ઘાતી અધિશોષણની માત્રાના સમપ્રમાણમાં છે. એનો મતલબ શું? નીચી સાંદ્રતાએ અધિશોષણ વધે. અધિશોષણ વધારવું હોય તો સાંદ્રતા વધારો, અધિશોષણ વધશે. પણ જેમ જેમ સાંદ્રતા વધતી જશે એમ અધિશોષણ સમપ્રમાણમાં નહીં વધે. તમે સાંદ્રતા 2 ગણી વધારો તો અધિશોષણ 2 ગણું નહીં વધે. ક્યારે? જેમ સાંદ્રતા ઊંચી જાતી જશે એમ. અને હાયર સાંદ્રતા એટલે કે ઊંચી સાંદ્રતાએ સાંદ્રતા વધારવા છતાંય અધિશોષણ વધવાનું નથી. જે રીતે દબાણમાં થયું હતું એમ એક્ઝેક્ટલી સેમ ટુ સેમ સાંદ્રતા અને અધિશોષણનું લાગુ પડે. બરોબર. હવે આ બે માટેના સૂત્રો એક પાછા તમને એકવાર દેખાડી દઉં છું ફરીથી. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી તો ભૌતિક અધિશોષણ હોય. જો ફ્રુન્ડલીચમાં ભૌતિકની વાત થતી હોય તો એનું સૂત્ર શું થશે? x/m Kp અને p ની કેટલી ઘાત? 1/n ઘાત. અને બીજું શું થશે? જો આને લોગ લગાડી દો તો આ જો રાસાયણિક માટે ફ્રુન્ડલીચ જ રાસાયણિક માટે લાગુ પાડવું હોય તો અહીંયા દબાણની જગ્યાએ શું લઈ લેવાની? સાંદ્રતા c. સેમ લેંગમ્યુર અધિશોષણ એ ભૌતિક માટે તો x/m Ap 1 + Bp. અને બીજું સૂત્ર આપણે આનો ગ્રાફ દોર્યો. અને પાછું આ જ રાસાયણિક માટે લાગુ પાડવી હોય તો દબાણની જગ્યાએ ઓનલી શું લઈ લ્યો? સાંદ્રતા. આના ક્યાંય તમારે દાખલા નથી ગણવાના. આ ખાલી સાબિતી છે. આપણે ખાલી સમજી લેવાની, યાદ રાખી લેવાની, પૂરું. બરોબર. ખાલી એટલું જ યાદ રાખવાનું ભાઈ ભૌતિક માટે દબાણ હોય. કારણ કે ભૌતિક એટલે આપણે શેની વાત કરવાના છીએ? વાયુનું ઘન ઉપર. તો વાયુના દબાણની વાત હોય. જ્યારે રાસાયણિકની વાત કરતા હોય ત્યારે શેની વાત હોય? ભાઈ કોઈ એક દ્રાવણ લેવાનું અને દ્રાવણમાં દ્રાવ્યનું અધિશોષક કોના ઉપર કરાવવાનું છે? દ્રાવણમાંથી દ્રાવ્યના કણોનું અધિશોષણ કોના ઉપર કરાવવાનું છે? ઘન ઉપર. એટલે ત્યારે શું થાય? તો સાંદ્રતા એક અગત્યનો પાર્ટ ભજવે. એટલે ત્યારે અહીંયા દબાણ ફેક્ટરની જગ્યાએ શું આવી જાય? સાંદ્રતા. બસ પૂરું. આપણે આ દબાણનું જોઈ લીધું કઈ રીતે આવે. એ સાંદ્રતાનું કઈ જોવાની જરૂર નથી, એમાં સીધું લગાડી દેવાનું. બરોબર. ઓકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અધિશોષણની ઉપયોગિતા, જે અધિશોષણનો આ લાસ્ટ તમે કહી શકો અધિશોષણની ઉપયોગિતા, જે તમને 2 થી 3 માર્કમાં ઘણી જગ્યાએ આવતું હોય, MCQમાં પણ આવતું હોય છે, એ આપણે લેવાના છીએ. આપણે બધી જ ઉપયોગિતા આવરી લઈએ એવો પ્રયાસ કરશું.